નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જેપી વિદ્યાપીઠમાં. લાસ્ટ લેક્ચરમાં આપણે સેક્શન સી ની શરૂઆત કરી હતી અને આ લેક્ચરમાં આપણે સેક્શન સી ને આગળ વધારી. પહેલો પ્રશ્ન જોઈએ. હાઉ કુડ ધે મેનેજ ટુ બ્રિંગ ધ વોટર લેવલ અંડર કંટ્રોલ? તેમણે કઈ રીતે પાણીનું જે લેવલ છે એને કંટ્રોલમાં લાવવાનો પ્રયાસ કર્યો? તો જવાબ આવશે ધે મેનેજ ટુ બ્રિંગ ધ વોટર લેવલ અંડર કંટ્રોલ. તેમણે તેને કંટ્રોલમાં લાવવાનો પ્રયાસ કર્યો એઝ ધ પંપ હેડ ધ વોટર લેવલ અંડર કંટ્રોલ. જે પંપ છે તેનો ઉપયોગ કરીને કંટ્રોલ કર્યું. ફાઇન્ડિંગ ટફર ટુ રીચ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા પહોંચવાનું અઘરું લાગતા વેર એલ્સ ડીડ ધે પ્લાન ટુ ગો? તેમણે બીજી કઈ જગ્યાએ જવાનો પ્લાન કર્યો? જવાબ આવશે આફ્ટર ફાઇન્ડિંગ ઇટ ટફર ટુ રીચ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા પહોંચવાનું અઘરું લાગતા દે પ્લાન ટુ ગો ટુ ઇલ એમ્સ્ટરડેમ, અ ફ્રેન્ચ સાયન્ટિફિક બેઝ. એક ફ્રેન્ચ સાયન્ટિફિક બેઝ છે, ટાપુ છે જેનું નામ છે ઇલ એમ્સ્ટરડેમ. ત્યાં એમણે જવાનું પ્લાન કર્યું. ત્રીજો પ્રશ્ન, વોટ હેડ ધે ટુ ડુ ફોર ધેર ફર્ધર જર્ની? આગળના જર્ની માટે તેમણે શું કરવું જોઈતું હતું? વાય અને શા માટે? ફોર ધેર ફર્ધર જર્ની ધે હેડ ઓનલી ટુ કીપ પેસ વિથ ધ વોટર. તેનો જે પાણી છે એના પ્રવાહ સાથે એમને ઝડપ રાખવાની હતી. સ્ટીલ કમિંગ ઇન બીકોઝ ધેર વોઝ અ બિગ લીક. એક બહુ લીકેજ થઈ ગયું હતું કારણ કે પાણી અંદર આવતું હતું. ધ વોટર લાઇન એન્ડ ધ પ્રેશર ડેમેજ ધ હલ. હલ એટલે કે જે બોટ હોય એનો નીચેનો ભાગ હોય એને હલ કહેવાય. તે ડેમેજ થઈ ગયો હતો પાણીના પ્રેશરથી અને ત્યાંથી પાણી અંદર આવતું હતું. આગળનું જોઈએ. વોટ મીલ કુડ ધે મેનેજ ટુ ટેક ઇન 2 days? 2 દિવસમાં મીલનો મતલબ થાય ખોરાક. તેમને શું ખોરાક લીધો, શું મેનેજ કર્યું? તો જવાબ આવશે ઇન ઓલમોસ્ટ 2 days. 2 દિવસોમાં મેરી ફાઉન્ડ સમ બિસ્કિટ્સ. એને અમુક બિસ્કિટ મળ્યા. એન્ડ ધે ઈટ ધેર ફર્સ્ટ મીલ. અને 2 દિવસો પછી એમણે પ્રથમવાર પોતાનો ખોરાક લીધો. આગળના પ્રશ્નો જોઈએ. વિચ થિંગ્સ ટચ ધ હાર્ટ ઓફ પ્લુટો? ટચ ધ હાર્ટ મતલબ કે હૃદય જીતી લેવું. એવી કઈ વસ્તુ છે કે જેણે પ્લુટોનું હૃદય જીતી લીધું? તો જવાબ આવશે મ્યુઝિક ઓફ ઓર્ફિયસ વોઝ સેડ યેટ સ્વીટ. જે ઓર્ફિયસ છે તેનું મ્યુઝિક સેડ હતું, યેટ તેમ છતાં બહુ સ્વીટ હતું. ઇટ ટચ ધ હાર્ટ ઓફ પ્લુટો. અને તેણે તે પ્લુટોનું હૃદય જીતી લીધું. બીજો પ્રશ્ન, વોટ વોઝ પ્લુટોઝ કન્ડિશન ટુ ટેક યુરિડાઇસ બેક ટુ અર્થ? ઓર્ફિયસ છે તેની વાઇફ છે યુરિડાઇસ કે જે એને લેવા આવ્યો છે. તો પ્લુટોની શું કન્ડિશન હતી કે જેના થકી યુરિડાઇસને તે પાછો અર્થ ઉપર લઈ જઈ શકે છે? તો જવાબ આવશે યુરિડાઇસ વિલ ફોલો યુ. યુરિડાઇસ તને ફોલો કરશે. યુ મસ્ટ નોટ લુક બેક. તારે એની સામે પાછળ જોવાનું નહીં. યુ મસ્ટ નોટ ટ્રાય ટુ સી હર. તારે એને જોવાનો પ્રયાસ કરવાનો નહીં. અન્ટિલ યુ આર આઉટ ઓફ માય કિંગડમ. જ્યાં સુધી તું મારા રાજ્યમાંથી બહાર ના નીકળી જાય ત્યાં સુધી તે તારી પાછળ પાછળ આવશે, પણ તારે એની સામે જોવાનું નહીં. આ એની કન્ડિશન હતી. આગળનો પ્રશ્ન, વોટ ડીડ ઓર્ફિયસ ડુ? ઓર્ફિયસે શું કર્યું ઓન હિઝ વે બેક ટુ અર્થ? પૃથ્વી તરફની પાછળની જર્ની હતી તેમાં તેણે શું કર્યું? તો ઓર્ફિયસ પ્લેડ સ્વીટ મ્યુઝિક. તેણે એક મધુર મ્યુઝિક વગાડ્યું ઓન ધ લાયર, તેનું જે વાજિંત્ર છે તેના ઉપર, ઓન હિઝ વે બેક ટુ ધ અર્થ, પૃથ્વી તરફ પાછે ફરતી વખતે. છેલ્લો પ્રશ્ન, વાય વોઝ યુરિડાઇસ હાર્ટ ફૂલ ઓફ જોય? જે ઓર્ફિયસની વાઇફ છે યુરિડાઇસ, એનું હાર્ટ કેમ જોય, ખુશીથી ફૂલ થઈ ગયું? તો જવાબ આવશે હર હાર્ટ વોઝ ફૂલ ઓફ જોય. તેનું હૃદય ખુશીથી ફૂલ થઈ ગયું હતું. બીકોઝ વન્સ અગેન, એકવાર ફરીથી, શી વોઝ વિથ હર બિલવડ હસબન્ડ. તે તેના પ્રેમાળ પતિ સાથે ફરીથી એકવાર સાથે હતી. ઓકે, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમરી જોઈશું.